ડન. આજે ફેસબુક લાઈવ થી આંગણવાડીનો મુદ્દો છે, જેમાં આંગણવાડીના કોઈ બહેનો અને સાહેબનો વાંક નથી, પણ ખાસ ધ્યાનથી સાંભળજો કે તમારા ઘરનું પણ સભ્ય આંગણવાડીની સહાય લેતું હશે તો આ ફેસબુક લાઈવ તમે અમારી આગળ ને આગળ શેર કરજો. અને જે આંગણવાડીમાં બહેનો, જે લાભાર્થી બહેનો છે, જે પ્રેગ્નન્ટ બહેનો છે, જેને લાભ મળે છે, એની સાથે ફ્રોડ ન થાય એના માટેનો આ વિડીયો છે. આજે અમારો વિસ્તાર વિમાસ નંબર 1, જ્યાં અમારા એક બેન છે જે આંગણવાડીમાં, જેને આંગણવાડીમાં સહાય મળે છે, જે પ્રેગ્નન્ટ છે એટલે એને સહાય રૂપે 4000 રૂપિયા મળે છે. અને એને 4000 રૂપિયા મળે છે એટલે એની સાથે શું થયું આગળ આપણે એની સાથે સાંભળશી. તો બેન આપ બોલજો, તમારી યારે શું થયું આજે? જોરથી બોલજો જરા. બોલજો. પેલા ફોન આવ્યો તો અમને કે હું આંગણવાડીથી બોલું છું, આંગણવાડીનો સાહેબ બોલું છું, ને પછી કે તમારે આ કેટલામી ડિલિવરી છે? તો મેં કીધું કે મારી બીજી છે ડિલિવરી. કે તે પહેલાં તમારા પૈસા આવ્યા હતા કે ડિલિવરીના? તો મેં કીધું હા આવ્યા હતા, પહેલી ડિલિવરીના 4000 આવ્યા હતા. તો કે બરોબર છે. કે પછી કે તમારે હવે કે તમારે 12000 આવશે. તો અત્યારે 4000 અમે મોકલી છીએ, એ તમારે ખાવા પીવાના છે, બાકી ક્યાંય વાપરવાના છે નહીં પૈસા. એ રીતના વાત થઈ હતી. પછી મારા હસબન્ડ વાત કરી. ભાઈ તમે બોલજો. શું મને એમ કીધું કે ગૂગલ પે માં અત્યારે 4500 મોકલું છું, એટલે તમારું એકાઉન્ટ ખોલો કે ગૂગલ પે નું, એમાં ઓકે કરવું છે. તો પછી મેં ગૂગલ પે નું એકાઉન્ટ ખોલ્યું, તો પછી એને 4500 નો મેસેજ મોકલ્યો, તો મેં ઓકે દીધું. પછી મને એમ કે હવે તમારા ગૂગલ પે માં પૈસા આવી ગયા છે. તો પછી મને કે ગૂગલ પે ચાલુ રાખજો, બંધ ન કરતા ગૂગલ પે. તો મેં તો ગૂગલ પે ચાલુ જ રાખ્યું. તો પછી મને કે હવે બીજો મેસેજ નાખવું છું. પછી 999 નો મેસેજ નાખ્યો, એ કે હવે આ પે કરો. પણ મને એવો ટાઈમ જ ન દીધો કે હું જોવાનો કે મેસેજ આવે છે તો બેંકમાં એ બેલેન્સ ઉડે છે કે નહીં. એમ તો મેં તો ગૂગલ પેમાં જ મને કે બહાર નીકળતો નહીં, ગૂગલ પે ચાલુ જ રાખજો. તો ગૂગલ પે ચાલુ જ રાખ્યું. પછી ઓકે એવી રીતના 2-3 મેસેજ દીધા, 10,000 નો આવ્યો ને 25,000 નો આવ્યો. તો ઓકે બધામાં કરી નાખ્યું. તો બેલેન્સ ઉડી ગઈ. પછી ખબર પડી કે આ તો બેલેન્સ આમાંથી હાલી ગઈ છે. કુલ કેટલા પૈસા ગયા? ટોલ 45,000. કુલ કેટલા? 45,000. 45,000 ગયા. બેન તમારી યારે શું થયું? મારા પૈસા 4500 વયા ગયા છે. એ લોકોનો ફોન આવ્યો ત્યારે એ લોકો અમારી સાથે એવી રીતના વાત કરી કે હું આંગણવાડીનો સાહેબ બોલું છું. એ કે મેડમ, અને કે તમારી બધી માહિતી અમારી પાસે છે, તમે કે હમણાં જ કે તમારા આંગણવાડીમાં બધા ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે ને, આધાર કાર્ડ ને પાન કાર્ડ ને બધા. તો અમે એમ કીધું કે હા અમે હમણાં જ જમા કરાવ્યા છે. તો તમારા ખાતામાં છે ને અમે પૈસા મોકલી છે ને, પૈસા તમારા પાસ થઈ ગયા છે ને, આવી જશે. એ કે અને જો એ કે ચેક કરો તમારા ખાતામાં પૈસા આવી ગયા છે ને. અને એવી રીતના કરી અમને ને જીપેમાં જ રાખ્યા. અને પછી એવી રીતના 4000 મોકલું છું કે તમે જોવો કે ઓકે કરી લો, ઓકે કરી લો. અને એવી રીતના કરતા કરતા મારા મામાના છે ને એ લોકો 45,000 રૂપિયા ઉપાડી લીધા. અને હજી લગી એ લોકો એમ જ કહે છે કે અમે આંગણવાડીમાં સાહેબ જ બોલી છીએ, અમદાવાદથી વાત કરી છે ને અહીંથી વાત કરી છે. અને આંગણવાડીના બધા સ્ટાફના એ લોકો નામ બોલે છે કે તમે આ બેનને ઓળખો છો ને, આ બેન અમારા કામ કરે છે, અમારી નીચે જ કામ કરે છે. અને આ અમારી માહિતી બધી છે ને આંગણવાડીમાંથી લીક થઈ છે. અને અમે ઈચ્છીએ છીએ કે અમારી સાથે જે આ થયું છે ને બીજા કોઈ સાથે ન થાય. અમે ગરીબ માણસને અમારા પૈસા અમે આવી રીતના આ લોકો આવી રીતના ખાઈ ગયા છે એ લોકો, અને અમારી સાથે ક્રાઇમ થયું છે. આમના 45,000 ગયા ને તમારા? મારા 4500. 4500. ફેસબુક લાઈવ થી કહેવા માંગીએ છીએ કે આંગણવાડીમાંથી આ લોકોની ડેટા, ઠીક છે આ બેનને તો ફોન કર્યો તો એટલે એનાથી બધી ડેટા એને લઈ લીધી, પણ આ બેનની ડેટા એ લોકો પાસે કેવી રીતે પહોંચે? આની ડેટા એ લોકો પાસે કેવી રીતે પહોંચે? આનો ડેટા ટોટલી બોલ્યા કે ભાઈ તમે આ આંગણવાડીમાં છો, તમે આ આંગણવાડીના અહીંયા ટીચરો છે, આ છે તે છે. તો આજ ફેસબુક લાઈવથી અમે કહેવા માંગી છીએ કે કાં તો કોઈ આંગણવાડીનું એક સભ્ય જે એની સાથે કોન્ટેક્ટમાં છે, અને કાં આ ટાઈપનો આંગણવાડીમાંથી ફ્રોડ થાય છે. તો આપ સૌને 2 હાથ જોડી અને અમે વિનંતી કરી છીએ કે જે લોકોને આંગણવાડીમાંથી પૈસાની સહાય મળે છે, જે પ્રેગ્નન્ટ બહેનો છે જેને પૈસાની સહાય મળે છે, અને તમને એમ કહે, કોઈ કોલ આવે અને એમ કહે કે તમારા આંગણવાડીમાંથી 4000 મંજૂર થઈ ગયા છે, તો અહીંયા આંગણવાડીમાં બહેનોને મળી આવજો, એને ચર્ચા કરજો, સાહેબને મળજો. પણ ફોનથી ગૂગલ પે થી લેવાનું કહીને તો લેતા નહીં. ખાસ કરીને ફેસબુક લાઈવ વાળા અમારી જે આ લાઈવ જોવે છે એને શેર કરો વધારે ને વધારે, જેથી કરીને આંગણવાડીની જેટલી બહેનો પ્રેગ્નન્ટ લેડીઝ છે આપણા ગુજરાતમાં, એ લોકો ખાસ
તો જેટલા તમારા ખાતામાં પૈસા છે એ પણ વયા જશે. તમને આંગણવાડીમાંથી સહાય મળે તો એ સહાય તમને રોકડી ત્યાંથી કેશ આપશે અથવા ચેક આપશે આંગણવાડીના બહેનો, કોઈ ગૂગલ પે કરશે નહીં. એટલે આજે ભીમાસમાં 2 બનાવ બની ગયા છે. આવનારા દિવસોમાં આગળ વધારે બનાવ ન બને એના માટે થઈને ફેસબુક લાઈવ કર્યું છે. પ્લીઝ આપણા ગુજરાતમાં આપણા લેડીઝો સાથે હવે કોઈ ફ્રોડ ન કરે એના માટે અમે ફેસબુક લાઈવ કર્યું છે. આ લાઈવને આગળ ને આગળ શેર કરો અને જેટલી આંગણવાડીની બહેનોને સહાય મળે છે, આપણી દીકરીઓને જે પ્રેગ્નન્ટ છે 4000ની, એ 4000ની સહાય તો ગઈ અમારી, પણ એ ઉપરાંત અમારા 40-45 હજાર બીજા પણ વયા ગયા. આવી રીતે ન થાય. આ બનાવ ભીમવાસમાં આજે બની ગયો, 2 લેડીઝ સાથે થઈ ગયું, બીજા કોઈ હારે ન થાય એટલા માટે આજે અમે ફેસબુક લાઈવ કર્યું છે. અને આપ સૌ પાસે અમે આશા રાખીએ છીએ કે અમારું લાઈવ આખું જુઓ, સાંભળો અને આગળ શેર કરજો. અસ્તુ. ભારત માતા કી જય.